ઓકે તો આજનો જે ટોપિક છે દેટ ઇઝ ડિસ્ટ્રક્શન ઇન જજમેન્ટ બાય ગોડ, રાઈટ? તો આ જે છે એ લેમેન્ટેશન્સ પર છે. આઈ મીન ઓલમોસ્ટ બધા લેમેન્ટ્સ મેં લીધા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ કે વોટ ઇઝ લેમેન્ટ, રાઈટ? તો lament is it means the expression expressed to regret or to sorrow. સો મીન્સ આપણે મીન્સ એ જે લેમેન્ટેશન્સ છે એ એક એક્સપ્રેશન્સ છે, રાઈટ, ઓફ ગ્રીફ ઓર રિગ્રેટ. ઇટ કેન બી કોલ્ડ લાઈક એઝ અ પ્રેયર, ઇટ કેન બી એઝ અ પોએમ ઓર ઇટ કેન બી એઝ અ સોંગ, રાઈટ? સો lamentation is not a linear book. Presentation. Yeah, lamentation is not like linear book. I mean કે અહીંયા એવું કંઈક લખેલું નથી કે તમારે લાઈક કોઈ દુઃખ હોય કે કોઈ સોરો હોય તો તમારે આ રીતે રિગ્રેટ કરવાનું, આ રીતે તમારે પેનને એક્સપ્રેસ કરવાનું, તમારે આ વસ્તુ કરવાની, આ વસ્તુ નહીં કરવાની, એક્સેટ્રા. નોટ એટ ઓલ. લાઈક ઓનેસ્ટલી આઈ કેન સે દેટ લાઈફ એવી રીતે વર્ક કરી શકતી નથી. because I can say it's full of ups and downs, right? જે સફરિંગ હોય છે એ એનું શું કહેવાય કે કદી એનું ફોર્મ્યુલા હોતું નથી, રાઈટ? ગ્રીફમાં આપણે 5 સ્ટેજીસથી પાસ થતા હોઈએ છે. દેટ ઇઝ ઇમોશન્સ, ક્વેશ્ચન્સ, સ્ટ્રગલ્સ, ફિયર્સ એન્ડ ફ્રસ્ટ્રેશન. એન્ડ આ સમટાઈમ્સ બહુ જ રિયલ હોય છે. એન્ડ આઈ ગેસ સમટાઈમ્સ બધા માટે ડિફિકલ્ટ બી હોય છે કે હાઉ ટુ પ્રોસેસ ઇટ. એન્ડ લેમેન્ટેશન્સની અંદર જે વિલાપ કરવાની જે કેટેગરી છે એ બહુ જ હેલ્પફુલ બતાવી છે. એ એવા ઇમોશન્સને, એવા સ્ટ્રગલ્સને વોઇસ આપે છે કે આપણે આપણા જે થોટ્સ છે એના દ્વારા આપણે ગોડ સાથે ડાયરેક્ટ કનેક્શન ફીલ કરી શકીએ છીએ. લાઈક લેમેન્ટ એક એવી વસ્તુ છે કે જે એક બિલીવર છે, જે ગોડ સાથે કનેક્ટેડ છે, જે ગોડ ફિયરિંગ પીપલ કહેવાય એ જ કરી શકે છે. બીકોઝ આપણું જે હાર્ટ છે, રાઈટ, એ સમયે પોતાનું જે ગ્રીફ છે, પોતાના જે સોરોસ છે, પોતાનું જે હાર્ટેક્સ છે એ પોર આઉટ કરે છે ઈશ્વરની સામે. એટલે એ વિલાપ આપણા લાઈફમાં લાઈક શું કહેવાય કે થાય છે એ એક એનો શોક કરે છે. ઇટ લાઈક it anchors us in what we behave and looks with a hope કે એક દિવસ ઈશ્વર બધું જ સારું કરી દેશે. સો ચેપ્ટર 1માં આપણે જઈએ તો લાઈક લેમેન્ટેશન્સ 1 અને 1 to 22માં it shows the fall of Jerusalem and is a reminder of the consequences of sin and the most of seeking God's presence in the times of sorrow. હવે લાઈક કેવું છે કે મેં છે ને અમુક અમુક પેસેજ છે એને ડિવાઈડ કર્યા છે. તો વર્સ 1 to 6 છે, there is a sorrow of separation. લાઈક ચેપ્ટરની શરૂઆત ડિસ્ક્રિપ્શન ઓફ ડિસોલેશન ઓફ જેરુસાલેમથી થાય છે, જેમાં જેરુસાલેમ સિટી પહેલા કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું છે. જે યર્મિયા જેરુસાલેમને એક વિડો સાથે કમ્પેર કરે છે કે who has lost her husband and it conveys the sense of loss and separation that Jeremiah feels. હવે નેક્સ્ટ જે છે એ છે consequences of sins, that is verse 7 to 11. હવે Jeremiah then reflects on the consequences of sin that have led the fall to Jerusalem. તમે અહીંયા જે કલમ છે 8મી કલમ એ જો કોઈ વાંચશે, ઇન કેસ જો તમારી પાસે બાઇબલ હોય તો. યર્મિયા 1 અને 8. હા, ઓકે, હું વાંચું છું.
યરુશલેમે મહાપાતક કર્યું છે, તેથી તે તિરસ્કાર પાત્ર વસ્તુ થઈ ગઈ છે. જેઓ તેનો આદર કરતા હતા, તેઓ સંધા તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્નતા જોઈ છે. હા, તે નિસાસા નાખીને પાછી ફરે છે. તો તમે વર્સ 8 રીડ આપણે જે કર્યું તેમાં લખેલું છે કે જેરુસલેમે બહુ જ ગ્રેટલી સીન કર્યું છે, રાઈટ? ધેરફોર લાઈક શી ઇઝ એન હેઝ બીકમ એન અનક્લીન થિંગ. કે ઓલ હુ એક દિવસ લાઈક કેવો હતો કે એમને જે ઓનર કરતા હતા, બરાબર? અને અત્યારે એમને ઓનર નથી કરતા. ઇવન એના જે એનિમીઝ છે એ જ એનાથી શું કહેવાય એની ઉપર ચડાઈ કરી બેઠા છે. એટલે મીન્સ કેવું કે ઓલ હુ ઓનર હર ડિસ્પાઇઝ her because they have seen her nakedness. Even she herself groans and turns away. એના પોતાના પાપને લીધે જ એને ઠોકર ખાવી પડી છે. પ્લસ એના એનિમીઝ એની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ઇઝ કે જે વર્સ છે 12 to 17, એ પ્લી ફોર મર્સી છે. કે યર્મિયા આવા દુઃખના સમયે પણ ઈશ્વરને દયા માટે અરજ કરે છે. કે હી આસ્ક ગોડ ટુ લુક અપોન ધ એફ્લિક્શન ઓફ હિઝ પીપલ એન્ડ ટુ હેવ કમ્પેશન ઓન ધેમ. અને આવા દુઃખના સમયે પણ એને એ ફેથ તો હોય જ છે કે હી રેકોગ્નાઇઝ ધેટ ગોડ્સ જજમેન્ટ ઇઝ જસ્ટ, બટ ઓલ્સો ધ ગોડ ઇઝ અ ગોડ ઓફ મર્સી એન્ડ કમ્પેશન. અને ધેન જે એન્ડિંગ છે 18 to 22માં, એમાં કોલ ટુ રિપેન્ટન્સ છે. કે આ પેસેજ તમે વાંચો તો યર્મિયા છે એ લોકોને રિમાઇન્ડ કરાવે છે કે જે ગોડ છે હી ઇઝ અ ગોડ ઓફ મર્સી એન્ડ કમ્પેશન એન્ડ ધેટ હી વિલ રિસ્ટોર ધેમ ઇફ they turn back to him. The fall of Jerusalem is a reminder of the consequences of sin and importance of seeking God's presence in the times of sorrow. Like may we, like Jeremiah, recognize the severity of sin and the importance of repentance. And may we also remember that God is a God of mercy and compassion and that He will restore us if we turn back to Him. અને નેક્સ્ટ ચેપ્ટર છે સેકન્ડ લેમેન્ટેશન્સના નેક્સ્ટ ચેપ્ટર્સમાં જે પહેલી 9 કલમ છે એમાં ગોડનો જે એંગર છે એ એકદમ ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ ક્લિયર ધેટ યર્મિયા ઇઝ ટ્રાઇંગ ટુ કન્વે ધ સિવિયરિટી ઓફ ગોડ્સ જજમેન્ટ. કે જો તમે પાછા નહીં ફરો તો આ ઈશ્વરના જજમેન્ટની આ સિવિયરિટી છે, આવું થશે, આવું ઈશ્વર આવી રીતે જજ કરશે. પછીના જે વર્ષ છે 10 to 13, એમાં રીઝન્સ બતાવવામાં આવ્યું છે કે વાય ગોડ ઇઝ એંગ્રી. સોરી, why God is angry? Because they pursued idolatry. They rejected God's law. God's anger is not like શું કહેવાય કે arbitrary. It's a response to the sin of his people. તો તમે શું કહેવાય કે ઈશ્વરની વિરુદ્ધ કંઈ કરવા જશો તો ખચી તે તમને જજ કરશે. એન્ડ એક પેલું કહેવાય ને કે ગોડ ઇઝ સ્લો ટુ એંગર બટ વિલ જજ હ્યુમન ઇવિલ. એન્ડ પછી કેવું છે કે આની આગળ તમે જશો તો અગેન ઇટ્સ અ કોલ ઓફ રિપેન્ટન્સ કે એંગર ઓફ ગોડ ઇઝ અ મેનિફેસ્ટેશન ઓફ લવ. સમટાઈમ્સ કેવું કે પેરાડોક્સિકલી ઓર વિરોધાભાસી લાગે, બટ God's anger is actually a manifestation of his love for his people. Yeah, God is angry because he loves his people and wants them to turn back to him. He is angry because he sees the destructions અને એ જે કેઓસ લીડ કરે છે આપણા પાપોને લીધે એને એને એનાથી બચાવવા માટે ઈશ્વર જે આપણને એક જજમેન્ટ આપે છે કે તમે આવું કરશો તો હું આવું કરીશ, રાઈટ? એટલે he just want to rescue his people from it. કે આપણને એન્ડ ટાઈમ્સમાં આપણને કોઈ જ પ્રોબ્લેમ ના થાય. અને નેક્સ્ટ જે ચેપ્ટર છે થર્ડ, એ સૌથી લોંગ ચેપ્ટર છે.
સો આમ કહેવાય કે ઇટ્સ અ લોંગેસ્ટ લેમેન્ટ એન્ડ આની જેટલી બી તમે આખો અધ્યાય તમે વાંચો તો જે લેંગ્વેજ છે ઇઝ ઓલ્સો ડ્રોન ફ્રોમ ધ અધર લેમેન્ટ્સ લાઈક ફ્રોમ ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ્સ કે અયુબ નો જે ત્રીજો અધ્યાય છે એ પછી ગીતશાસ્ત્ર 22 69 અને જે સફરિંગ સર્વન્ટ પોયમ્સ છે લાઈક આઇઝાયા 53 એ બટ અહીંયા કેવું છે કે ચેપ્ટર 3માં તમે એક ટર્નિંગ પોઈન્ટ બી જોઈ શકો છો કે યર્મિયા એકલો પોતે બધાને રિપ્રેઝેન્ટ કરે છે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ કે જર્મિયા જસ્ટ ફોકસ ટુ મૂવ ફ્રોમ ધ સફરિંગ ટુ ધ વન હુ ઇઝ સોવેરન ઓવરઓલ. અહીંયા યર્મિયા કેવું કે એ નહીં કરતો આપણે એક જે રિક્વેસ્ટ કહેવાય ને એવું નહીં કરતો કે આ લોકોએ આમ કર્યું છે તો તમે અમને આવી રીતે માફ કરી દો આમ આમ કર્યું છે તો તમે આવી રીતે એ લોકોને તજી ના દેશો નોટ લાઈક ધેટ બટ યર્મિયા છે એ રિફ્લેક્ટ કરે છે કે લોકો કેટલા બ્રોકન થયા છે અને જ્યારે યર્મિયા અહીંયા ગોડના કેરેક્ટર પર વધારે રિફ્લેક્ટ કરી રહ્યો છે that he is always faithful even when his people are not. બરાબર. He also remembers that how God's mercies are new every morning and his faithfulness never cease that and that his compassion never fail. God's judgment becomes the seedbed of hope. અને આગળ જતા ચેપ્ટર 4માં જે એક તમે વાંચો તો એમાં જે કોન્ટ્રાસ્ટ છે એક પાસ્ટનો અને એક પ્રેઝન્ટનો એમાં બતાવવામાં આવ્યું છે કે જે જાહો જલાલી પહેલા હતી તે હવે નથી રહી કે જે દેવનું મંદિર છે એ પેલા વર્ષીપરથી ભરેલું હતું બટ હવે એ વર્ષીપરથી ભરેલું નથી ઇટ્સ અ ડિસોલેટ પ્લેસ જે બાળકો જે ખાતા હતા ત્યાં સારું ખાવાનું મળી રહેતું હતું હવે એ બાળકોને કેવું છે કે ત્યાં એમને જે મળે એમને ખાઈ લેવું પડે છે જેમની પાસે જે મોટા લોકો હતા એમની પાસે જે કપડાં પહેરવાનું જે ડ્રેસિંગ સેન્સ હતું એ અત્યારે ડ્રેસિંગ સેન્સ રહ્યું નથી અત્યારે જસ્ટ એક ક્લોથ જોઈએ છે એ લોકોને પોતાના શરીરને ઢાંકવા માટે રાઈટ ઇન લાઈક ઇન પર્ટિક્યુલર આઈ કેન સે દેટ ઇટ્સ અ રિલેશનશિપ બિટવીન બ્રોકનનેસ એન્ડ હોપ અને આ ચેપ્ટર લાઈક આઈ ગેસ તમારા બધાના જીવનને રિફ્લેક્ટ કરતું હશે કે કેવી રીતે બ્રોકનનેસમાં તમને હોપ મળી રહ્યો છે લાઈક યર્મિયા રિફ્લેક્ટ કરે છે કે લોકો અહીંયા કેટલા વધારે બ્રોકન થયા છે જ્યારે યરુશાલેમનો નાશ થયો ત્યારે ઈશ્વરે એ લોકોને એટલા બધા તોડી દીધા કે એમની પાસે ઈશ્વર જ એક હોપ હતો નથિંગ એલ્સ ઇવન સમટાઈમ્સ આપણી લાઈફમાં બી એટલા બધા એવા સિચ્યુએશન્સ આવે છે અને મારી લાઈફમાં બી એટલા બધા એવા સિચ્યુએશન્સ આવ્યા છે કે આઈ એમ ફૂલી ટોર્ન આઉટ બટ હા હું બી કેવું કે બધા પાસે હું હોપ તો માંગતી જ હતી કે કોઈ મારી હેલ્પ કરે કોઈ મારી હેલ્પ કરે બટ હું એ ભૂલી ગઈ હતી કે છે ને જે માણસોથી બી ઉપર છે એ હજી બેઠો છે રાઈટ કે જો હું એની પાસે જઈશ ને તો નક્કી ને નક્કી મને એ હેલ્પ કરશે કરશે અને કરશે બટ કેવું કહેવાય કે હ્યુમન નેચર કહેવાય ને એ સડનલી વચ્ચે આવી જાય છે એન્ડ વી લોસ્ટ ઓલ ધ સેન્સીસ કે ઈશ્વર તમે કેમ મારી સાથે આવું કર્યું તમે કેમ મારી સાથે આવું થવા દીધું લાઈક વી ક્વેશ્ચન ગોડ લાઈક ધેટ તો આમાં કેવું છે કે જ્યારે યરુશાલેમનો નાશ થયો ત્યારે ઈશ્વરે એમને પૂરા તોડી દીધા દેટ ધ ઓનલી હોપ વોઝ દે હેડ લેફ્ટ વોઝ ઇન હિમ એન્ડ એટલા માટે જ એમને બ્રેક કર્યા કે ફરથી એમને રિબિલ્ડ કરી શકે એમણે એમની પાસેથી બધું જ લઈ લીધું દેટ દે યુઝ ટુ હેઝ એક એઝ અ ક્રચિસ એક ટેકો કહેવાય ને એ કે એમની પાસે કંઈ જ એટલે કંઈ જ ચોઈસ એમની પાસે રહી નથી બટ જસ્ટ ટુ લીન ઓન હિમ એન્ડ બાઇબલ ટોક્સ અ લોટ અબાઉટ that importance of being broken તમે ગીતશાસ્ત્ર 51 વાંચો 34 અને 134માં
I'm sorry. Yeah. સામ્સ 51 ની 16 અને 17મી કલમ તમે વાંચો. કોઈ વાંચી શકશે? કઈ કલમ? ગીતશાસ્ત્ર 51, 16 and 17. હે પ્રભુ, તું મારા હોઠ ઉઘાડ, એટલે મારું મુખ તારી સ્તુતિ પ્રગટ કરશે. કેમ કે તું યજ્ઞથી રીઝતો નથી, નહીં તો હું તે અર્પણ કરે. તું દહનાર પરથી આનંદ પામતો નથી. પછીની બી છે. ઈશ્વરના યજ્ઞો તો રાખ મન છે. હે ઈશ્વર, તું રાખ અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહીં. નેક્સ્ટ છે એ છે સામ 34 એન્ડ 17 to 18. હું જ વાંચી લઉં છું. ગીતશાસ્ત્ર 34, 17 to 18. ન્યાયીઓએ પોકાર કર્યો અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા. આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. અને જે લાસ્ટ કલમ છે એ છે ગીતશાસ્ત્ર 134 અને એની 3જી કલમ. આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરનાર યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપશે. એમાં જે આપણે કલમો વાંચી એમાં બ્રોકનનેસ નું જે ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે. ધીસ આર ધ લાઈક ટાઈમ્સ ઇન યોર લાઈફ કે જે આપણો જે ક્રચીસ છે, લાઈક એક ટેકો કહેવાય, એને ઈશ્વરે પેલું શું કહે કે રદ બાતલ કર્યું છે કે તમારે કશાની જરૂર નથી, બટ યુ ઓનલી નીડ મી, નથિંગ એલ્સ. એન્ડ સમટાઈમ્સ એ જે બ્રોકનનેસ છે એ આપણા પોતાના લીધે જ આવતી હોય છે કે આપણે જે પેલું શું કહે કે આપણે ગોડની ઉપર એટલું રિલાય નહીં કરતા જેટલું આપણે પોતાની ઉપર કે પોતાના જે રિલેટિવ્સ છે, જે આપણા રિલેશનશીપમાં છે, જે મીન્સ ઓલમોસ્ટ હ્યુમન ઉપર રિલાય કરીએ છીએ, રાઈટ? કે જો હું આને કહીશ ને તો આ મારી હેલ્પ કરશે, બટ વી ફર્ગેટ કે ઈશ્વર હજી શું કહેવાય કે આપણી સાથે છે, આપણો હોપ છે કે ઇનકેસ જો આપણે ઈશ્વરને કહીશું ને તો ડેફિનેટલી એન્ડ 110% એ આપણી મદદ કરશે. હા, બટ વી હેવ ટુ જસ્ટ વેઇટ ફોર ધેટ. એવું નહીં કે સડનલી તમને થઈ જાય કે હા ઈશ્વર મારી સાથે છે ને આને આવું કર્યું, તમે જલ્દીથી એનો બદલો લો. નોટ લાઈક ધેટ. બટ વી હેવ ટુ વેઇટ ફોર ધ ટાઈમ. વી હેવ ટુ ટ્રસ્ટ હિમ. વી હેવ ટુ લાઈક પેલું કેવું કે એમને છે ને એક હોપ તરીકે આપણે રાખવા પડે. હા, ડેઈલી આપણે પ્રેયરમાં આપણે પોતાના પ્રોબ્લેમ્સ કહીએ છીએ, બટ એક ટાઈમ હોય છે કે જ્યારે ઈશ્વર આપણને એ વસ્તુનો જવાબ આપે છે, રાઈટ? અને અમુક ટાઈમ લાઈફમાં કેવું બને છે કે બીજા લોકોના લીધે પણ આપણે પેલું કેવું કે આપણે બી પાપમાં પડીએ છીએ સમટાઈમ્સ. કેવું કે રિગાર્ડલેસ કહેવાય ને કે હાઉ વી ગેટ બ્રોકન, બટ ધ રિઝલ્ટ ઇઝ સેમ. That is brokenness makes us aware of our need for God. હું છેલ્લા ચેપ્ટરમાં જઈશ કે આમાં જે 5th અને લાસ્ટ લેમેન્ટ છે એમાં કેવું એ રિક્વેસ્ટ છે એક. બરાબર, આ તમે પિક્ચરમાં જોઈ શકો છો કે એ લોકો કેવી રીતે ગ્રીફ કરી રહ્યા છે, કેવી રીતે મૌન કરી રહ્યા છે, રાઈટ? આ 5th અને ફાઇનલ લેમેન્ટેશન છે ઇઝ અ રિક્વેસ્ટ ફોર ફોરગિવનેસ એન્ડ રિસ્ટોરેશન. ઇઝરાયલ ઈશ્વરની આગળ રિક્વેસ્ટ કરે છે, બેક કરે છે કે અમારી જે સફરિંગ છે એને ઇગ્નોર ના કરે, એમને અબંડન ના કરે. લાઈક વર્સ 6 to 11 માં છે, હું રીડ કરું છું. અમે રોટલીથી તૃપ્ત થવા સારું મિસરીઓને તથા અસુરીઓને તાબે થયા છીએ. અમારા પૂર્વજોએ પાપ કર્યું
તેઓ જતા રહ્યા અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે. ગુલામો અમારા પર સત્તા ચલાવે છે. તેઓના હાથમાંથી અમને છોડાવનાર કોઈ નથી. રાનમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન પેદા કરીએ છીએ. દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થાય છે. તેઓએ સિયોનમાં સ્ત્રીઓની યહૂદિયાના નગરોમાં કન્યાઓની આબરૂ લીધી છે. લાઈક તમે અહીંયા જોઈ શકો છો કે આ જે લોકો છે એ કેવું કે ઇટ હેઝ લેડ ધેમ ટુ એક્ઝાઇલ એન્ડ સફરિંગ. અને આ એક કેવું કે એક લોંગ લિસ્ટ કહેવાય, રાઈટ? કે જે લોકો છે એ બીજા લોકોના પાપને લીધે ઓન બિહાફ ઓફ ધેમ દે આર ગિવિંગ અ વોઇસ ટુ ગોડ, કે ઈશ્વર એમના પાપને લીધે કે એમના જે કામ છે એમના લીધે એમને ભૂલી ના જાય, એમના લીધે અબેન્ડન ના કરે, એમને ઇગ્નોર ના કરે, રાઈટ? કે અને ઈશ્વરના જે લોકો છે એમને ઇમોશન ડિનાય લાઈક કરવાના નહીં, બટ એમને ઈશ્વરની આગળ પોર આઉટ કરવા માટેનું કહેલું છે. લાઈક અને કેવું કે તમે છેલ્લા ભાગમાં અહીંયા જોશો તો એ કેવું કે એક વિરોધાભાસી જેવું લાગે છે કે 19મી કલમ છે, રાઈટ? એમાં એવું લખેલું છે કે હે યહોવા તું સર્વકાળ સુધી રહે છે, રાઈટ? કે યહોવા સદા સુધી રહે છે. બટ એના પછીની જે તમે કલમ જોશો તો એમાં કેવું છે, તું શા કારણથી અમને હંમેશ માટે વિસરી જાય છે, રાઈટ? અને પછી કેવું છે કે એ લોકો એવું કહે છે કે તું અમને અમારી તરફ ફર અને અમને કદી ભૂલી જતો નહીં ને અમને કદી તજી જતો નહીં. અને એના પછીની જે કલમ છે કે જે છેલ્લી કલમ છે એ પણ તે અમને છેક તજી દીધા છે. તું અમારા પર બહુ કોપાયમાન થયો છે. એટલે મીન્સ આ કેવું લાગે કે જ્યારે હું વાંચતી હતી ત્યારે મને અનરિઝોલ્વ લાગ્યું કે લાઈક આના પછીનું શું, પછી એ લોકોનું શું થયું હશે, પછી ઈશ્વરે એમને રિજેક્ટ કર્યા હશે, એક્સેપ્ટ કર્યા હશે, એટલે મીન્સ એ કેવું કે એક અનરિઝોલ્વડ વસ્તુ રહે છે. બટ પછી આમ કેવું કે એક આપણે પેલું કહેવાય ને કે ઈશ્વરે બતાવે છે કે આમાં કોઈ જ કેવું કે આ વર્ષમાં કોઈ જ ક્લીન કન્ક્લુઝન દેખાતું નથી, રાઈટ? બટ જસ્ટ એઝ વી ડોન્ટ એક્સપિરિયન્સ સિમ્પલ કન્ક્લુઝન ટુ આ પેઇન. તો જે આ લોકોનું દુઃખ છે, બરાબર, તમે સમજી શકો છો કે દુઃખનું કોઈ કદી કન્ક્લુઝન હોતું નથી, રાઈટ? તો સેમ વે આમાં જે છે એ કે વી ડોન્ટ એક્સપિરિયન્સ અ સિમ્પલ કન્ક્લુઝન ટુ આ પેઇન. અને જે કન્ક્લુઝનમાં હું એમ કહીશ કે lamentation shows how prayerful lament is a crucial part of our journey of faith in a broken world. Like, even in a terrible judgment, God is a God of hope. તમે લેમેન્ટેશન્સ 3 એની 24 અને 25મી કલમ વાંચો. ઇવન એ આપણા ચર્ચમાં લાઈક ગવાતું સોંગ બી છે, સ્ટેટ ફાસ્ટ લવ, ઇફ એની વન રિમેમ્બર્સ. કે મારો જીવ કહે છે કે યહોવા મારો હિસ્સો છે, તેથી હું તેના પર આશા રાખીશ. જેઓ તેની વાટ જુએ છે ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલો છે, રાઈટ? નો મેટર હાઉ ફાર વી હેવ ગોન ફ્રોમ હિમ, we have a hope that we can return to him and his compassion and forgiving. અને આ જે કલમ છે એ તમે પહેલો યોહાન અને એનો પહેલો અધ્યાય ને જે 9મી કલમ છે, કોઈ વાંચશે? પહેલો યોહાન પહેલો અધ્યાય અને 9મી કલમ. 9મી કલમ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી છૂટ કરવાને તે વિશ્વાસી તથા ન્યાયી છે. Yeah, so that we can return to him and find compassion and forgiving. Like, અને આ God is a loving God, જે
લેમેન્ટેશન્સ 3 અને 22 છે એમાં કેવું કે હિઝ ગ્રેટ લવ એન્ડ કમ્પેશન એ જે વસ્તુઓ છે એ જ આપણને પેલું કેવું કે મળી શકે છે ઇફ વી રિટર્ન બેક ટુ હિમ. અને જોન 3:16 હંમેશા યાદ દેવડાવે છે કે હી sent his son so that we would not perish in our sin but can live eternally with him, right? અને કેવું કે God's faithfulness and deliverance are the attributes that give us great hope and comfort. આ જે બધી જે કલમો છે એ તમે જો વાંચો તો તમને એ ડેલિવરન્સ એ ફેથફુલનેસ છે ઈશ્વરની એ તમને જોવા મળશે. અને ગ્રેટેસ્ટ ઓફ ઓલ જે હોપ એન્ડ કમ્ફર્ટ એમના દ્વારા આપણને જે મળે છે એ બીજું દુનિયાની કોઈ બી વસ્તુ એ આપી નથી શકતી. બટ ફર્સ્ટ વી હેવ ટુ રિપેન્ડ ફોર ધેટ, વી હેવ ટુ બી રેડી ફોર ધેટ. કે જો આપણે આપણું જે હાર્ટ છે એ ઈશ્વર આગળ પોર આઉટ કરીશું, આપણે જે પાપ કર્યા છે એને એક એક પાપ આપણે ઈશ્વરને કહીશું, રાઈટ? બધી જ રીતે તમે જેવા છો એવા આપણે ઈશ્વર પાસે આવવાના માટે આપણે રેડી રહીશું તો એ ડેલિવરન્સ, તો એ ફિટફુલનેસ અને તો એ હોપ એન્ડ તો જ એ કમ્ફર્ટ આપણને મળી શકે છે. અને આ જે યર્મિયાનો જે વિલાપ છે, રાઈટ, ઇટ સ્ટેન્ડ્સ એઝ એન આઇકોનિક ટેસ્ટિમની ટુ બોથ human suffering and our need to lament in our Christian life, right? It reminds us that કે it turns like it reminds us to turn towards our creator for hope and comfort when life gets rough. અને છેલ્લું કહેવાય ને કે આપણે ગમે તેટલા પાપ કર્યા હોય કે ગમે તેટલા સિચ્યુએશન્સથી આપણે ગુજર્યા હોઈએ, ઇટ્સ અ હ્યુમન નેચર કે આપણે આપણા ઇમોશન્સમાં આપણે શું કહેવાય કે જતા રહીએ છે, લાઈક રડ્યા કરીએ છે. કોઈને કોઈ કમ્પ્લેન હોય છે કે યાર કેમ આવું, વાય મારી લાઈફ કેમ આવી છે, ઇન કેસ કે કોઈના શું કહેવાય મેરેજ નથી થતા હોતા કે કોઈને જોબ નથી મળી રહી હોતી કે વી સમટાઈમ્સ જસ્ટ આપણે કેવું કે એની અંદર વહી જ જઈએ છે કે મને મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી. અને ઇન કેસ જો બીજા પાસે એવું હોય તો ઇવન વી ક્વેશ્ચન ધેટ ઓલ્સો કે આની પાસે છે તો મારી પાસે કેમ નહીં, રાઈટ? બટ કેવું કે આપણે ભૂલી જઈએ છે કે જે ક્રિએટર છે એનામાં જ આપણને હોપ મળે છે. ધેર ઇઝ અ હોપ ઇન અ ટ્રેજેડી, આઈ કેન સે. સો લાઈક પેલું કેવું કે આપણા જીવનો જે ખ્રિસ્તી તરીકેના છે, બરાબર, આપણે હ્યુમન પર વધારે ડિપેન્ડ રહેવા કરતા આપણે ઈશ્વર પર એક હોપ અને કમ્ફર્ટ રાખીએ તો શું કહેવાય કે આપણા જીવનો વધારે સરળતાથી આપણે જીવી શકીએ છીએ. અને પ્લસ જે કમ્ફર્ટ મળે છે, જે હોપ મળે છે એ એમના સિવાય બીજું કોઈ જ એટલે કોઈ જ આપણને આપી શકતું નથી, રાઈટ? So that's all. God bless you. Thank you.